ડભોઈ તાલુકાના તેન તલાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા 5 થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા। ડભોઈ તાલુકાના તેન તલાવ ગામ પાસેથી પસાર થતી ડભોઈ એકતાનગર બ્રોડગેજ રેલવે લાઇન નીચે બનેલ ગરનાળામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। આ ગરનાળું પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભરાઈ જતા આસપાસના 5 થી 6 ગામના લોકોની અવરજવર ખોરવાઈ ગઈ છે। આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। અસરગ્રસ્ત ગામો અને લોકોની હાલાકી ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે માનપુરા, ઉરડી, રાજપુરા, લીમડી વસાહત, ગુમાનપુરા અને સનોર જેવા ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગામના લોકો જેઓ ધંધા વ્યવસાય અર્થે નોકરી માટે અથવા શાળાએ જવા માટે નિયમિતપણે ડભોઈ વડોદરા તરફ આવન જાવન કરે છે તેઓ અટવાઈ પડેલા છે। ખાસ કરી વિદ્યાર્થીઓને શ્રમજીવી વર્ગને સૌથી વધુ હાલાકી વેઠવી પડી રહી છે। કાયમી ઉકેલની માંગ આ કોઈ પહેલી ઘટના નથી। બ્રોડગેજ રેલવે લાઇન બન્યા બાદ ચોમાસાની દરેક ઋતુમાં આ ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જાય છે, જેને કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। વારંવારની આ સમસ્યાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ રેલવે તંત્ર અને સંબંધિત સત્તાધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે। લોકોની મુખ્ય માંગ એ છે કે આ ગરનાળામાંથી પાણીના નિકાલ માટે કાયમી ને સચોટ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ઊભી ન થાય। આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સ્થાનિક આગેવાનોએ પણ તંત્રને રજૂઆત કરી છે, જેથી લોકોને હાલાકી ઓછી થઈ શકે। અમે તેંધારા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ। આ જ્યારનું નારું બન્યું છે ત્યારનું અહીં ઘડી પાણી ભરાય છે, ત્યાંનો કોઈ નિકાલ નથી। તેન તલાવમાં અમે ભણીએ છીએ। નોબલ, ગુરુ સ્કૂલ, ડભોઈ બધા બાળકોને પણ જવાની બહુ તકલીફ થાય છે। આ ઘૂંટણ સુધી પાણી આવે છે। જ્યારે વાર નહીં આવતી ત્યારે અમારે અંદર જઈને જવું પડે છે। અને મેં ધોરણ 8માં ભણું છું। રાજપુરા અમે બધા થઈને 45 જણ છે। કયા ગામ છે? રાજપુરા, માનપુરા અને લીમડી ગામ। કેટલું પાણી આવે? કમર જેટલું। તમે અંદર કેવી રીતે જાવ છો? અમારે અંદર આટલે પાણી આવી જાય। તેન તલાવથી માનપુરા, લીમડી વસાહત, રાજપુરા, ગોમાનપુરા, સનોર અને ઉરડી આ 4-5 ગામોને જોડતો આ રોડ છે। જ્યારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેળસામાં ઘૂંટણસામાં પાણી ભરાય છે। અને એટલું તો નહીં કે તેન તલાવમાં જ બાળકો બનવા જાય છે, ડભોઈ જાય છે, પછી ગુરુ સ્કૂલમાં જાય છે, સાઠોદ જાય છે, તો એ પણ 3 બસો અમારી ત્યાં આવે છે। એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મેઘવા આવે છે, છોકરાઓને નાળું પાર કરાવે છે અને પછી પાછા છોકરાઓ બેસીને જાય છે। આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નાળા વિશે આ પાણી ભરાય છે, પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી। વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહીં આગળ। અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય, માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે। અને બીજું કે જ્યારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવું તેવું, તે પણ અમારે ગાડીઓને વધારે જ બગડે છે। એમ તમારે એવું થયા કરે છે। એટલે અમારે તો સરકારશ્રીને એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જમ બને તમે વહેલી તકે નિકાલ કરે અને જો ના થાય તો પછી બધા યુવાનોને ગામજનો કહે છે કે આને આપણે આંદોલન પર ઉપડવું પડશે। એમ બરાબર।